રાજકોટની સોની બજાર માત્ર શહેર માટે નહીં પરંતુ આખા એશિયા માટે પ્રસિદ્ધ છે અને તહેવાર આવે એટલે અહીં ભીડ જોવા જેવી હોય છે. ખાસ કરીને રક્ષાબંધન નજીક આવે છે ત્યારે અહીંયા સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 30 વર્ષથી વેપાર કરતા અશ્વિનભાઈ પાલા જણાવે છે કે આ વર્ષે સોનાની રાખડી 40,000 થી શરૂ થાય છે અને ચાંદીની રાખડી 1,500 થી. લોકો હવે રક્ષાબંધનની ખરીદી પણ રોકાણ તરીકે જોવા લાગ્યા છે અને સોનાના ભવિષ્ય માટેની મૂડી ખર્ચી રહ્યા છે. ગ્રાહકો બહાર ગામથી પણ અહીં આવીને ભાઈ માટે ખાસ રાખડી ખરીદી રહ્યા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. અમે અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ અને રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે એટલે અમે એમના મારા ભાઈ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે એક વર્ષથી અહીંયા આવી છું. રાખડી તરીકે કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે મારો ભાઈ કરી શકે એમના માટે હું અહીંયા આવી છું. અમે સોનામાં પણ ઘણી રાખડી જોઈએ છે અને ચાંદીમાં પણ જોઈએ છે. એમાંથી ચાંદીમાં ભાઈ અને ભાભીની બંને લીધી છે, સાથે સિલ્વર કોઈન લીધા છે અને ગોલ્ડની પણ રાખડી લીધેલી છે. હલો, મારું નામ અશ્વિન પાલા છે અને અમે રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી આ પેઢી હલાવી છું. શ્રીજી જ્વેલર્સ નામથી. રાજકોટની સોની બજાર એટલે એશિયાની જે મોટામાં મોટી બજાર છે એમાં એનું નામ આવે છે અને જૂનામાં જૂની બજાર કહેવાય છે. અત્યારે રક્ષાબંધન નજીક આવી રહી છે તો રાખડી તરીકે સોના અને ચાંદીમાં રાખડીનો ટ્રેન્ડ વધી રહ્યો છે દિવસે ને દિવસે, કારણ કે સોનાના ભાવ વધતા જાય છે. એટલે બીજી કોઈ ગિફ્ટ, મોબાઈલ જેવી ગિફ્ટ કેવી કંઈક કરતાં આ ગિફ્ટ લે તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝમાં કામ આવે અને ભવિષ્યમાં એની વળતર પણ સારું મળે. નવી વેરાયટી સોનામાં રાખડી આવી છે અને બ્રેસલેટ એ રાખડી તરીકે લઈ ગઈ છે અને ચાંદીમાં ઘણું વેરાયટી આવી છે. રાખડીમાં ચાંદીમાં 1,500 થી સ્ટાર્ટ થાય છે અને સોનામાં લગભગ 40,000 થી સ્ટાર્ટિંગ થાય છે. સારી છે ડિમાન્ડ, કારણ કે દિવસે ને દિવસે ભાવ જે વધતા જાય છે એટલે રોકાણ સોનામાં અને ચાંદીમાં વધતું જાય છે. ગ્રાહકોનો રિસ્પોન્સ સારો છે. રાખડીમાં તો ખરીદી છે જ. બહારગામથી આવે છે, લોકલ રાજકોટ આવે છે.